નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ એજી ટીચિંગ હબમાં. આજે આપણે ધોરણ 10 મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 8 ટ્રિગોનોમેટ્રી ફંક્શન એટલે કે ત્રિકોણમિતીય વિધેયોનો પરિચયમાં ઉદાહરણ 1 થી 5 જોવાના છીએ. આગળના લેક્ચરમાં આપણે અમુક પ્રકારના ત્રિકોણમિતીય વિધેયો અને ત્રિકોણમિતીય ગુણોત્તર વિશે વાતચીત કરી ચૂક્યા છીએ. તો આજે આપણે એને લગતા અમુક ઉદાહરણોની ચર્ચા કરીશું. તો ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1 છે તેમાં આપણને 10a આપેલો છે. શું આપેલો છે મિત્ર? 10a. આપણે ઉદાહરણ નંબર 1માં 10a આપેલું છે. 10a બરાબર 4/3 હોય તો ખૂણો a ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. જ્યારે પણ તમને આવો પ્રશ્ન પૂછાય છે એટલે તમારે એક આકૃતિની રચના કરવાની છે. તેને કહે છે, ખબર જ છે આપને, કે આ ત્રિકોણમિતીય વિધેયો જે છે તે 90 ડિગ્રી અને બાકીના બે લઘુકોણો ધરાવતા રાઇટ એંગલ ટ્રાયેંગલમાં જ લાગુ પાડી શકાય. તો રાઇટ એંગલ ટ્રાયેંગલને આપણે દોરવું પડશે. રાઇટ એંગલ ટ્રાયેંગલ આપણે એને દોરવું પડશે, બરોબર છે. એટલે કે કાટકોણ ત્રિકોણ, પહેલાં આ સવાલ પૂછાય એટલા માટે આપણે કાટકોણ ત્રિકોણ દોરવું પડશે. હવે 10a આપણને આપેલું છે 4/3. તો 10a આપેલું છે એટલે એને આપણે 90 અંશ લઈ શકીએ નહીં. તેથી આપણે બીને 90 અંશ લઈશું. તો શું કહેવાય? a, b અને અહીંયા ભાઈ c. આ જ હું તમને શીખવાડી જ દઉં છું કે ત્રિકોણના જે નામ છે ને તે ક્લોકવાઇઝ દેવાય અથવા તો એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે કે શું થાય ભાઈ? ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં અને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, બરોબર. હવે આપણને આપેલું શું છે? 10a = 4/3. 10a એટલે આપણે આગળના લેક્ચરમાં ત્રિકોણમિતીય ગુણોત્તર ભણી ગયા જ છીએ. 10a એટલે શું થશે ભાઈ? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એટલે એને એવી રીતે લખાય કે સાબાના છેદમાં પાબા. સાબાના છેદમાં પાબા તરીકે લખી શકાય, બરોબર. આને તમારે એક્ઝામમાં આવી રીતે લખશો તો ચાલશે નહીં, એટલે પૂરેપૂરું લખવું. અહીંયા આપણે લખીએ છીએ અત્યારે સાબાના છેદમાં પાબા બરાબર 4/3. સાબાના છેદમાં પાબા બરાબર 4/3. તો એની સામેની બાજુ કઈ થશે ભાઈ? ખૂણા એની સામેની બાજુ કઈ થાય? બીસી થાય. તો બીસીના છેદમાં પાસેની બાજુ ab થશે. તો ab બરાબર 4/3. આ આપણને મળી ગયો. હવે ગુણોત્તર મેળવો. તો ગમે ત્યારે તમને ગુણોત્તર મળે એટલે તમારે જે બાજુ છે તેની ધારણા કરવાની થશે. આપણને શું મેળવો ભાઈ? અત્યારે ગુણોત્તર મેળવો. તો ગુણોત્તર મળ્યો છે તો હવે તેની આપણે શું કરશું મિત્ર? ધારણા કરશું. તો ધારો કે BC બરાબર 4x ધારીએ છીએ અને AB બરાબર 3x ધારીએ. તો આપણે BC શું ધાર્યું ભાઈ? 4x. આને શું ધાર્યું? 3x. તો હવે પાયથાગોરસ પ્રમેય લાગી શકે કાટકોણ ત્રિકોણ માટે. તો લખવાનું પાયથાગોરસ પ્રમેય મુજબ. પાયથાગોરસ પ્રમેય મુજબ. પાયથાગોરસ પ્રમેય મુજબ શું કહી શકાય ભાઈ? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો આપણને AB ખબર છે. AB કેટલી છે ભાઈ? 3x² + 4x² એટલે શું થશે? 9x² + 16x² બરાબર 25x². AC² બરાબર 25x² થયું. તો AC બરાબર શું થાય? 5x. વર્ગમૂળ કાઢો એટલે 5x મળશે. તો આપણે કર્ણ કેટલો મેળવો ભાઈ? 5x. આને તો તમને ખબર પડી જ ગઈ છે કે એની સામેની બાજુ એટલે BC, પાસેની બાજુ એટલે AB અને કર્ણ એટલે કે AC. હવે આપણને AC પણ મળી ગયો છે ભાઈ. AC કેટલો છે? 5x. 5x છે. તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવો. એવી રીતે આપણે રકમમાં કીધેલું છે. જો અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો, બરોબર. તો હવે sin a આપણે ગોતીશું. sin a = શું થાય ભાઈ? સાબાના છેદમાં કર્ણ. સાબા કઈ છે? એટલે કે સામેની બાજુ કઈ છે ભાઈ? BC ના છેદમાં AC. તો સાબા સામેની બાજુ કઈ છે? 4x અને કર્ણ કયો છે? 5x. તો x કેન્સલ. 4/5 = sin a. હવે cos a તમારે આ બે જ ખાલી ગોતવા પડશે, બાકીના તમને આપોઆપ મળી જશે. cos a. તો cos a એટલે કે પાસેની બાજુ કઈ છે? પાસેની બાજુ કઈ છે
તો પાસેની બાજુ છે આપણે AB અને કર્ણ કયો છે AC. AB બરાબર કેટલા ભાઈ 3x અને AC બરાબર કેટલા 5x. તો x કેન્સલ, તો 3/5 ઇઝ ઇક્વલ ટુ શું થશે કોસેક. હવે સાઇનનો વ્યસ્ત આપણે આગળના લેક્ચરમાં વ્યસ્ત પણ શીખી ચૂક્યા છીએ. સાઇનનો વ્યસ્ત શું થાય ભાઈ કોસેક થશે. તો કોસેક A બરાબર અને સેક A. સેક એટલે શું થાય ભાઈ કોસનો વ્યસ્ત. તો કોસેક બરાબર શું થશે સાઇનનું ઉલટું 5/4. સેક A ઇઝ ઇક્વલ ટુ 5/3. બરાબર આટલું મળી ગયું. હવે કોટે કોટે એટલે શું થાય ભાઈ tan A નો વ્યસ્ત. તો tan A તો આપણે રકમમાં જ આપેલા છે 4/3. તો 3/4 ઇઝ ઇક્વલ ટુ કોટે. તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર આવી રીતે મળી જાય. તમને આ દાખલો આવડ્યો જ હશે. ઓકે ચાલો હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 2. નેક્સ્ટ શું છે ભાઈ ઉદાહરણ નંબર 2 લઘુકોણો B તથા Q. શું કીધું છે લઘુકોણો B તથા Q માટે sin B ઇઝ ઇક્વલ ટુ sin Q છે. સાબિત કરો કે ખૂણો B બરાબર ખૂણો Q. જ્યારે પણ ખૂણા સાબિત કરવામાં આવે ત્યારે આપણે ચેપ્ટર નંબર 6 ને યાદ કરવાનું. ચેપ્ટર નંબર 6 છે ત્રિકોણ. ત્રિકોણમાં તમને સમરૂપતાની અમુક પ્રકારની શરતો આપેલી છે. તેના આધારે જ આપણે આ સાબિત કરી શકીએ. આ B બરાબર Q ખૂણો આપણે સમરૂપતા એટલે શું કહીએ કે ભાઈ અનુરૂપ જે ખૂણાઓ છે તે બધા જ સમાન હોય. અનુરૂપ ખૂણાઓ બધા સમાન હોય તેને આપણે સમરૂપતા કહીએ. તો સમરૂપતાની અહીં આપણે શરત મૂકીને આપણે આ દાખલો ગણી શકીએ. તો પહેલાં 2 ત્રિકોણ દોરવા પડશે. કાટકોણ ત્રિકોણ એ તો ખબર જ છે કે આપણે કાટકોણ ત્રિકોણ માટે જ કામ કરવાનું છે. 2 કાટકોણ ત્રિકોણ એકને નામ આપી દો ABC. જો આમાં તમને સાઇન B આપેલો છે એટલે તમે B ને કાટખૂણો કહી શકો નહીં. એટલે આપણે અહીંથી નામ આપીએ છીએ ABC. આ શું થશે ભાઈ PQR. A ખૂણો 90 ડિગ્રી, P ખૂણો 90 ડિગ્રી. બરાબર. હવે આપને રકમમાં આપેલું છે તેલું પહેલાં લખી જ નાખવાનું કે સાઇન B ઇઝ ઇક્વલ ટુ સાઇન Q. તો સાઇન એટલે શું થાય સાબાના છેદમાં કર્ણ બરાબર સાબાના છેદમાં કર્ણ. આ બીજા ત્રિકોણ માટે છે, આ પહેલા ત્રિકોણ માટે છે. તો પહેલા ત્રિકોણ માટે B ની સામેની બાજુ કઈ થાય ભાઈ AC. તો AC ના છેદમાં BC ઇઝ ઇક્વલ ટુ સાબા આના માટે કઈ થાય ભાઈ Q ખૂણા માટે સાબા કઈ થશે PR. PR ના છેદમાં QR. PR ના છેદમાં QR. બરાબર. આ આપણને એક ગુણોત્તર મળી ગયો. જુઓ આ ગુણોત્તર મેળવો તેને આપણે x ધારી લઈએ. શું ધારીએ ભાઈ x. તો આપણે બીજો ગુણોત્તર મેળવવામાં સરળતા રહેશે. x ધારીએ. હવે આને આપણે અહીંયા જવા દઈએ. AC ના છેદમાં PR બરાબર BC ના છેદમાં QR. આ જે છે તેને આ સાઈડ જવા દીધો, આને આ સાઈડ લાવવા દીધો. બરાબર. એટલે તમને સમરૂપતાની જે શરત છે સમરૂપતાની જે શરત છે તે લાગુ પાડવામાં સરળતા રહેશે. બરાબર. એટલે આ મળી ગયું. હવે આના બરાબર આપણે શું કીધું ભાઈ કે ધારો કે AC ના છેદમાં BC બરાબર PR ના છેદમાં QR બરાબર x. આવી રીતે તમારે લખવાનું. ઓકે. હવે આ બંને ત્રિકોણ માટે આપણે પાયથાગોરસ પ્રમેય લાગુ પાડી શકીએ. પાયથાગોરસ પ્રમેય મુજબ બંને માટે આપણે લાગુ પાડી શકીએ. બરાબર. તો આમાં શું થાય ભાઈ કર્ણનો વર્ગ એટલે કે BC² ઇઝ ઇક્વલ ટુ AC² પ્લસ AB². તો BC². તો આમાંથી આપણે BC² ખબર છે, BC ખબર છે, AC ખબર છે. એના બરાબર આપણે x ધાર્યો છે. તો આપણે કોને બનાવશું કરતા AB ને. AB ને કરતા બનાવો તો √BC² માઇનસ AC². આવો જવાબ આવે. હવે આયા આપણે આને x ધારીએ. AC ના છેદમાં BC બરાબર PR ના છેદમાં QR બરાબર x. તો બંને ગુણોત્તરોને અલગ અલગ x આપીએ તો AC બરાબર શું થશે ભાઈ BC ઇન્ટુ x. તો અહીં આપણે લખી શકીએ કે BC² માઇનસ આ વર્ગ છે એટલે આપણે સીધો વર્ગ જ કરીએ છીએ. તો x² અને BC². આવું લખી શકીએ. ચાલો હવે આગળ બીજા ત્રિકોણ માટે પાયથાગોરસ પ્રમેય લાગુ પાડીએ. મુજબ. બરોબર. તેમાં કયું ભાઈ RQ² ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ RQ² ઇઝ ઇક્વલ ટુ PR² પ્લસ PQ². આમાં આપણે જે બે બાજુ ખબર છે તેને છોડીને બીજી બાજુને આપણે શું બનાવશું ભાઈ કરતા બનાવશું. તો PQ² ઇઝ ઇક્વલ ટુ શું થશે PQ જ રાખીએ એટલે સીધો અંડર રૂટ કહી દઈએ કે RQ² માઇનસ PR². ઓકે. હવે આપણે જે ધાર્યું હતું x, હવે આ ગુણોત્તરને આપી દો તો PR બરાબર શું થઈ જાય x ઇન્ટુ QR થઈ જશે. તો હવે અહીં લખી શકીએ કે RQ² માઇનસ x ઇન્ટુ QR². અહીંયા સ્ક્વેર કરી દઈએ
એમ કે બંનેનો આ આપણે પીઆરનો વર્ગ છે એટલા માટે. હવે આ બંનેનો ગુણોત્તર લેશું ને તો આપણે આને સાબિત કરી શકીશું. બરાબર, તો હવે આ બંનેનો ગુણોત્તર લઈએ. જો આ બધા ગુણોત્તર તો સમાન આવી ગયા, તો હવે આનો ગુણોત્તર લઈએ તો એબીના છેદમાં PQ ઇઝ ઇક્વલ ટુ √BC² - X² ઇન્ટુ BC² ભાગ્યા √RQ² - X² QR² ઇન્ટુ QR². હવે આમાંથી આપણે શું કોમન કાઢશું ભાઈ? BC² કોમન કાઢો તો અંદર શું વધે? 1 - X². નીચે પણ √RQ² કોમન કાઢ્યા તો 1 - X². હવે BCનું અને RQનું વર્ગમૂળ કાઢીએ તો શું મળે? BCના છેદમાં RQ અને √ શું વધે? 1 - X² છેદમાં 1 - X² ઉડી જશે. તો શું બન્યું ભાઈ? એબીના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR. ચાલો, આ ગુણોત્તર મળ્યો. તો આપને આગળ શું ગુણોત્તર મળ્યો હતો? એબીના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR મળ્યો. આપણને આગળ જો એક ગુણોત્તર મળેલો એસીના છેદમાં PR બરાબર BCના છેદમાં QR. તો હવે ત્રણેય ગુણોત્તરને આપણે સમાન કહી શકીએ. બરાબર, કારણ કે જવાબ આવી ગયો છે એટલા માટે. તો શું લખાય ભાઈ? એસીના છેદમાં PR બરાબર BCના છેદમાં QR બરાબર એબીના છેદમાં PQ હોવાથી એસીના છેદમાં PR બરાબર BCના છેદમાં QR બરાબર એબીના છેદમાં PQ હોવાથી આપણે શું કહી શકીએ ભાઈ? બા શરત મુજબ શું સાબિત કરવાનું કીધું તું? ખૂણો B બરાબર ખૂણો Q થાય. આટલો દાખલો ગણવો પડે. આ દાખલો તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે, પણ ક્યારેય હજી પૂછાણો નથી. તો હવે આપણે આગળ જોઈએ. તો ઉદાહરણ નંબર 3. શું ભાઈ? ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 જે છે તેમાં આપણને કહેવામાં આવ્યું છે કે જેમાં C ખૂણો કાટખૂણો હોય તેવો કોઈ પણ ત્રિકોણ ACB લો. AB 29 એકમ. ચાલો એક પહેલાં આપણે ત્રિકોણની રચના કરીશું. આમાં આપણે પર્ટિક્યુલર કહેવામાં આવ્યું છે કે C ખૂણો જે છે ને તેને આપણે શું? કાટખૂણો કહેવાનો છે. તો C ખૂણો કાટખૂણો હોય, બાકીના આપણે દઈ દઈએ તો આને A જ કહેવાય, આને B કહી દઈએ. બરાબર. હવે AB કેટલું આપ્યું છે? AB 29 એકમ અને BC કેટલું આપ્યું છે? 21 એકમ. BC કેટલું? 21 એકમ. તો પાયથાગોરસના પ્રમેય પરથી AC મળી જશે. પહેલાં તો ગોતી જ લેવાનું. અને થીટા કોને કીધો છે ભાઈ? ABC. ખૂણો ABC. તો A, B અને C. તો આ ખૂણાને આપણે થીટા કીધો છે. આ ખૂણાને આપણે થીટા કીધો છે. પાયથાગોરસ પ્રમેય મુજબ એ લખવાનું કે પાયથાગોરસ પ્રમેય મુજબ AB² ઇઝ ઇક્વલ ટુ AC² પ્લસ BC². બરોબર, આવું આપણે લખવાનું. હવે AB² કેટલો છે ભાઈ? 29નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AC આપણે શોધવાનો છે, અને BC કેટલો છે? 21નો વર્ગ. તો 29નો વર્ગ થશે 841 અને આ 21નો વર્ગ આ સાઈડ આવે તો 21નો વર્ગ થશે 441. 441 ઇઝ ઇક્વલ ટુ AC². તો AC બરાબર શું આવશે ભાઈ? 400 આવશે. AC² બરાબર 400 આવશે અને AC બરાબર શું આવે? 20 એકમ. શું આપણને શું મળ્યો? 20 એકમ. હવે આપણે શું કીધું ને એ જોઈએ. તો રકમમાં તો cos² પ્લસ sin² થીટા. તો તમે આ આગળના સ્વાધ્યાય પછી તમે જોશો એક નિત્યસમ છે sin² થીટા પ્લસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1 એવું તમને નિત્યસમ મળશે. પરંતુ તો પણ આપણે અહીંયા દાખલો પૂરેપૂરો ગણવાનો છે. ઓકે, હવે આપને આ ત્રિકોણ પરથી તો ખબર પડી ગઈ. તો હવે cos² પ્લસ sin² માંગ્યું છે ને cos² માઇનસ sin² માંગ્યું છે. બરોબર, તો એના માટે આપણે sin ને cos ગોતવા પડે. તો sin થીટા ગોતીએ. sin થીટા ઇઝ ઇક્વલ ટુ સાબાના છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ છે 20 અને કર્ણ છે 29. હવે સીધું લખું છું. ઓકે, સામેની બાજુના છેદમાં પાસેની કર્ણ તો શું થયું? 20ના છેદમાં 29. હવે cos થીટા મળી આવીએ. cos થીટા એટલે પાબાના છેદમાં કર્ણ, પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ 21ના છેદમાં 29. જો બંને મળી ચૂક્યા છે. મળી ગયા. હવે આપણને બંને મળી ગયા.
હવે આપણને રકમમાં આપ્યું તે આપણે મેળવી શકીએ. તો પહેલું શું આપ્યું છે? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. તો કોસ સ્ક્વેર આપણે આગળ મેળવ્યા, કેટલા આવ્યા ભાઈ? 21/29 વર્ગ પ્લસ 20/29 વર્ગ. તો આમાંથી આપણે પર્ટિક્યુલરલી વર્ગ આપી શકીએ, ભાગાકાર છે એટલા માટે. તો હવે આપણે આમાંથી કોમન કાઢીએ 1/29 વર્ગ, કારણ કે જો તમે આ કોમન કાઢશો તો તમારું સાદું રૂપ જે છે તે ઇઝી બની જશે. ઓકે, 21 વર્ગ પ્લસ 20 વર્ગ, 29 વર્ગ થશે 841, બરોબર. 21 વર્ગ 441 પ્લસ 400, 441 પ્લસ 400 કરો એટલે શું આવશે ભાઈ? 841. કેટલા આવે? 841. તો 841 841 કેન્સલ, તો 1 જવાબ આવ્યો. નિત્યસમ લાગુ પડી ગયો છે. હવે બીજું શું શોધવાનું કીધું છે ભાઈ? કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. ઓકે, તો હવે આપણે શોધીશું કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. તો જોઈએ, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા આપણે બીજું ગોતવાનું કીધું છે. તો કોસ કેટલો મળ્યો? 21/29 આખાનો વર્ગ માઇનસ 20/29 આખાનો વર્ગ. તો 1/29 વર્ગ આપણે કોમન કાઢીએ એટલે 29 વર્ગ 841 કીધો હમણાં આપણે આગળ. તો હવે શું મળશે? 21 વર્ગ 441 માઇનસ 400, 441 - 400 કરો એટલે 41 જવાબ આવશે. તો 41/841 બરાબર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો હવે ત્રીજું ઉદાહરણ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે જોઈએ ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ નંબર 4માં શું કહેવામાં આવ્યું છે ભાઈ? ચાલો જોઈએ. ઉદાહરણ નંબર 4માં તમને કહેવામાં આવ્યું છે કે કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. તો આપણે કાટકોણ ત્રિકોણમાં આપણે ખૂણા બીને શું કહી દઈએ ભાઈ? કાટખૂણો 90 ડિગ્રી. એક કાટખૂણો છે. હવે ભાઈ tan A = 1, તો ચકાસો 2 sin A × cos A = 1 થાય. આમાં પણ આપણે સાબિત કરવાનું છે. ચાલો, તો પહેલાં શું આપ્યું છે આપણે? tan A બરાબર 1. તો આને કહી દેવાય tan A એટલે શું થાય ભાઈ? આ ગુણોત્તર શીખી ગયા, સાબાના છેદમાં પાબા, એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ બરાબર 1. તો ખૂણા એની સામેની બાજુ કઈ થશે ભાઈ? BC. પાસેની બાજુ કઈ થશે ભાઈ? AB બરાબર 1 કહી દીધા, તો BC બરાબર AB થઈ ગયા. BC બરાબર AB થઈ ગયા. આના બરાબર આપણે x ધારી લઈએ. શું ધારીએ? x. કે ધારો કે BC બરાબર AB બરાબર x એવું લખવાનું. હવે અહીંયા શું? BC બરાબર x થઈ ગયા, AB બરાબર x થઈ ગયા. તો આપણને AC કેટલો મળશે? √x. આ કેવી રીતે ખબર પડી? આ તમને હવે ખબર પડી જ જવી જોઈએ. પાયથાગોરસ પ્રમેય મુજબ તો પણ લખું છું. પાયથાગોરસ પ્રમેય મુજબ AC² = AB² પ્લસ BC². તો આ આપણને કેટલો મળ્યો? x² x². તો શું બન્યું? 2x². અને વર્ગમૂળ આ સાઈડ મોકલીએ એટલે શું બને? 2x². x² અને રૂટ નીકળી જાય તો √2x મળ્યું ભાઈ. આટલા એકમ મળ્યું આપણને, બરોબર. આ તમને આવડવું જ જોઈએ. હવે આટલું મળી ગયું. હવે આપણને શું કીધું છે ભાઈ? 2 sin A × cos A બરાબર 1 છે એવું તમારે ચકાસવાનું છે, બરોબર. તો આવું આપણને કીધું છે. તો પહેલાં sin A ગોતવો પડે. તો sin A અને પછી cos A. તો sin A = શું થાય? સાબાના છેદમાં કર્ણ, અહીંયા પાબાના છેદમાં કર્ણ. તો sin A માં ખૂણા એની સામેની બાજુ કઈ છે ભાઈ? BC. તો BC બરાબર x છે અને કર્ણ કયો છે? √2x. x કેન્સલ, 1/√2. આમાં પણ સામેની બાજુ પાસેની બાજુ x અને કર્ણ √2x, બરોબર. હવે x કેન્સલ, તો 1/√2 થઈ ગયા. હવે શું કીધું? કે 2 sin A × cos A. હવે જોઈએ કે આના બરાબર 1 આવે છે કે નહીં. તો sin A કેટલો આપ્યો? 1/√2 × 1/√2. cos A પણ 1/√2 જ છે ને. તો √2 2 કેન્સલ, તો આવ્યો ભાઈ 1 જવાબ. તો એકદમ સાચું છે. આપણને કહેવામાં આવ્યું છે તે સાચું છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉદાહરણ નંબર 5. શું ભાઈ? ઉદાહરણ નંબર 5. ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે અને OP બરાબર 7 સેમી અને OQ - PQ બરાબર 1 સેમી છે. સાઇન થીટા અને કોસ થીટાનું મૂલ્ય શોધો. તમને આવા દાખલા વારંવાર બોર્ડમાં પૂછાય છે. તો આ દાખલો તમારે માટે IMP બનશે. આવો જ દાખલો એક સ્વાધ્યાયમાં પણ છે. ઓકે,
તો આ દાખલો આપણે કરીએ. ચાલો, શું કીધું કે ઓ પી ક્યુ, આપણે એક ત્રિકોણ દોરીએ ઓ પી ક્યુ, જેમાં ખૂણો પી કાટખૂણો છે એ પણ દર્શાવી દીધું. હવે ઓપી બરાબર 7 સેમી છે, અને હવે જોઈએ કે ઓ ક્યુ માઇનસ પી ક્યુ બરાબર 1 સેમી કીધું છે. તો ઓ ક્યુ બરાબર શું થશે? 1 પ્લસ પી ક્યુ થશે. ઓ ક્યુ બરાબર 1 પ્લસ પી ક્યુ થાય. હવે શું કીધું કે સાઇન ક્યુ અને કોસ ક્યુની કિંમત મેળવો. સાઇન ક્યુ અને કોસ ક્યુની કિંમત મેળવો. તો પાયથાગોરસનો પ્રમેય મૂકશો. પાગોપ્રમુ શું થાય ભાઈ? ઓ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓપી સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર. બરાબર. ઓ ક્યુ બરાબર તો હમણાં કીધું આપણે 1 પ્લસ પી ક્યુ એખાનો વર્ગ ઓપી સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર. આનો આપણે છૂટો પાડીએ તો આપણને મેળો કે એક્સ પ્લસ વાય આખાનો વર્ગ. આ તમે 9મા ધોરણમાં નિત્યસમ શીખી ગયા. તો એક્સનો વર્ગ પ્લસ 2xy પ્લસ વાયનો વર્ગ. બરાબર. એટલે તમને સાદું રૂપ સમજાય એટલા માટે એ લખ્યું. હવે આવશે તો સમજાવીશ નહીં. 1 પ્લસ 2 પી ક્યુ પ્લસ પી ક્યુનો વર્ગ. બરાબર. એકનો વર્ગ 1 થાય એટલા માટે એક લખ્યું છે. તો ઓપી સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર, પી ક્યુ સ્ક્વેર કેન્સલ. તો શું બન્યું? 2pq બરાબર ઓપી સ્ક્વેર માઇનસ 1. ઓપી સ્ક્વેર માઇનસ 1. તો ઓપી સ્ક્વેર શું થશે? 49. 1 49માંથી 1 જાય તો કેટલા આવે? 48. અને 2pq છે તો pq ને કરતા બનાવો. 48/2 એટલે શું થાય ભાઈ? 24 જવાબ આવશે. કેટલો? 24 સેન્ટીમીટર. 24 સેન્ટીમીટર જવાબ આવ્યો ભાઈ. કોનો જવાબ 24 સેન્ટીમીટર આવ્યો? પીક્યુનો. તો આ આપણને કેટલો મળ્યો ભાઈ? 24. હવે આ આપણને મળી જાય પાછો. આ પ્રમેયમાં તમે જવાબ મૂકો તો પણ મળશે, અને આ સમીકરણમાં તમે જવાબ મૂકશો તો પણ મળશે. પીક્યુ કેટલો મળ્યો આપણને? 24. તો એ 24 મૂકી દેવાનો. આ 1 ઓ ક્યુ બરાબર કેટલો મળશે ભાઈ? 25. 24 ને 1 25 સેન્ટીમીટર. તો આપણને 25 મળ્યો. હવે શું કીધું કે સાઇન ક્યુનું મૂલ્ય. સાઇન ક્યુ એટલે સાબાના છેદમાં કર્ણ. આ તો તમને યાદ જ રહેવું જોઈએ. અને કોસ ક્યુ એટલે પાબાના છેદમાં કર્ણ. સાબા એટલે કયું થાય? ક્યુની સામેની બાજુ કઈ છે ભાઈ? ઓપી. ઓપી કેટલું છે? 7/25. અને કોસ માટે પાસેની બાજુ કઈ છે? 24/25. તો આ આપણને મળ્યો જવાબ. જો આવા ઉદાહરણ તમને યાદ રહેશે તો તમને આગળનું સ્વાધ્યાય પણ આવડશે. આગળના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી ટીલ ધેન બાય.